નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોસ્કોના કોલોમિયાના જિલ્લામાં યાક 18ટી ટેનર વિમાન ક્રેશ થયું છે, જેમાં સવાર તમામ 4 લોકોના મોત થયા છે। આ અકસ્માત ટેકનિકલ ખામીના કારણે થયો હતો। વિમાનને ઉડાન ભરવાની પરવાનગી ન હોવાના કારણે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રશિયાની રાજધાની મોસ્કોના કોલોમિયાના જિલ્લામાં શનિવારે એક દુઃખદ હવાઈ અકસ્માત થયો હતો, જેમાં એક હળવા ટેનર વિમાન યાક 18ટી ક્રેશ થતા 4 લોકોના મોત થયા હતા। મૃતકોમાં ક્રૂ મેમ્બર અને તાલીમાર્થી પાયલોટનો સમાવેશ થાય છે। વિમાન એરોબેટિક્સનો અભ્યાસ કરી રહ્યું હતું અને ત્યારબાદ આ અકસ્માત થયો હતો। અહેવાલ અનુસાર વિમાન અચાનક નિયંત્રણ બહાર ગયું અને જમીન પર પડ્યું હતું। એન્જિન ફેલ થયા બાદ વિમાન નિયંત્રણ બહાર ગયું હતું। જી હા મિત્રો, રશિયન ઇમરજન્સી મેનેજમેન્ટ મંત્રાલય પ્રેસ બ્યુરો અનુસાર અકસ્માતનું કારણ વિમાનના એન્જિનમાં ટેકનિકલ ખામી હતી એવું કહેવામાં આવી રહ્યું છે। એન્જિન ફેલ થયા પછી વિમાન નિયંત્રણ બહાર ગયું હતું અને કોલોમિયાના ખુલ્લા મેદાનમાં પડ્યું હતું। અકસ્માત પછી વિમાનમાં આગ લાગી ગઈ હતી, જેમાં સ્થળ પર જ 4 લોકોના મૃત્યુ પામ્યા હતા। રાહતની વાત તો એ છે કે જમીન પર કોઈ નુકસાન કે જાનહાનિ થઈ નહીં। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર।